આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર। સીઆરપીએફ દ્વારા કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી શૌર્ય દિવસની ઉજવણી। જિલ્લામાં અત્યાર સુધી 39,672 હેક્ટરમાં થયું ઉનાળુ વાવેતર। છેલ્લા 3 વર્ષના સરેરાશ ઉનાળુ વાવેતર કરતાં આ વખતે 4,000 હેક્ટરમાં વધારે વાવેતર થયું હોવાનું જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી। બદલાતી ઋતુ અને ગરમીના કારણે કચ્છની કેસર કેરીના વૃક્ષોને થઈ અસર। ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન ઓછો થવાની સંભાવના। વિશ્વ નવકાર મહામંત્ર દિવસે ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં સમૂહ નવકાર મહામંત્રના જાપ કરાયા। ભુજ ખાતે જીતો ભુજ ચેપ્ટર દ્વારા નવકાર મહામંત્રના જાપ। આરટીઈ પ્રવેશ અંતર્ગત કચ્છમાં 5500 અરજીઓ આવી, જેમાંથી 4,000 માન્ય ઠરી। બાકી રહી ગયેલા અરજદારો માટે 15મી એપ્રિલ સુધી મુદત વધારાઈ। અને ચાડવા રખાલમાં વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું। સીઆરપીએફ દ્વારા કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સીઆરપીએફ દ્વારા બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી। વર્ષ 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં 9 એપ્રિલે સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફના માત્ર 150 જવાનોએ સૂઝબૂઝથી પોતાની અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની 3,000થી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડને પીછેહટ કરવા ફરજ પાડી હતી। આ લડાઈ દરમિયાન સીઆરપીએફની અન્ય એક બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા। સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો। केंद्रीय रिजर्व पुलिस बल के द्वारा हर एक वर्ष 9 अप्रैल को शौर्य दिवस के रूप में मनाया जाता है। ये सीआरपीएफ के उस वीरता को याद किया जाता है जब 9 अप्रैल 1965 को पाकिस्तान की एक बड़ी ब्रिगेड फौज करीबन 3,000 की संख्या और सीआरपीएफ की ये पोस्ट जहां पर केवल 150 की संख्या मौजूद थी, 2 कंपनियां थी और उन्होंने जिस तरह से डटकर मुकाबला किया और उनको पीछे धकेला, उनको पराजित किया, उसी को याद करते हुए, स्मरण करते हुए हम लोग शौर्य दिवस के रूप में सीआरपीएफ के इतिहास में मनाते हैं। इसकी सबसे बड़ी बात है कि इससे हम लोग सीख लेते हैं। हमारे जितने भी हैं 3,26,000 की ये फोर्स है और भारत के विभिन्न भागों में डिप्लॉयड है। नक्सलवाद हो, चाहे नॉर्थ ईस्ट की समस्या हो, चाहे कश्मीर की समस्या हो, चाहे चुनाव का समय हो, चाहे बाढ़ की समय हो, चाहे जिस भी तरह की समस्या हो, उसमें सीआरपीएफ डिप्लॉयड होती है। तो हम लोग उसी के लिए इसको मनाते हैं और इसको ऑब्जर्व करते हैं और सारे जवानों को प्रेरित करने के लिए, मोटिवेट करने के लिए कि वो मोटिवेट हो कि किस तरह से एक छोटी सी संख्या के सरदार पोस्ट के हमारे 150 सैनिकों ने 3,000 सैनिकों का डटकर मुकाबला किया और पराजित किया। तो ये हमें सीखने की चीज़ है कि हम जिस भी क्षेत्र में जाएं, जहां भी हम ड्यूटी करें, उस ड्यूटी को हम लोग उसी वीरता से, उसी बुद्धिमत्ता से हम लोग निभाएं और देश सेवा करें। और ये साथ ही साथ देश के नागरिकों को भी संदेश है कि सीआरपीएफ हर एक समय डटकर तैयार है, उनकी रक्षा के लिए सदैव और हर एक जगह तैयार है। જિલ્લામાં અત્યાર સુધી 39,672 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે। જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષના સરેરાશ ઉનાળુ વાવેતર કરતાં આ વખતે 4,000 હેક્ટરમાં વધારે વાવેતર થયું છે। આપણે કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો ઉનાળુ વાવેતર 39,672 હેક્ટરમાં થયેલું છે। છેલ્લા આપણા 3 વર્ષનું એવરેજ ઉનાળુ વાવેતર 34,432 હેક્ટરમાં થાય છે। આ વખતે 4,000 હેક્ટરમાં વાવેતર વધી ગયેલું છે। આમાં મુખ્ય પાક તરીકે આપણે લઈએ તો બાજરીમાં 5,712 હેક્ટર છે, જ્યારે મગફળીમાં 4,623 હેક્ટર અને તલની અંદર 2,611 હેક્ટરમાં અત્યારે વાવેતર છે। સાથે સાથે ઘાસચારો છે, શાકભાજી છે, ગવાર છે, મગ છે, મકાઈનું પણ વાવેતર થાય છે। અને વધુની અંદર વાત કરીએ તો તરબૂચ અને શક્કરટેટીનું પણ વાવેતર થયેલું છે। આમ કચ્છ જિલ્લાની અંદર ઉનાળુ વાવેતર અત્યારે 39,672 હેક્ટરમાં થયેલું છે। અત્યારે થોડું હીટવેવનું છે તો ઉનાળુ વાવેતરની અંદર ખાસ મારા ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જ્યારે પણ આપણે કોઈ કામગીરી કરવાની થાય તો સવારના સમયે કરવી અને સાંજના સમયે કરવું। પિયત આપવું તો સવારે આપવું અને સાંજે આપવું।
બદલાતી ઋતુ અને ગરમીના કારણે કચ્છમાં કેસર કેરીના વૃક્ષો પર અસર થઈ રહી છે. આંબાની વાડીમાં વૃક્ષો પર લાગેલી આંબાની કળીઓ બળીને ખરી ગઈ છે. ત્યારે ખેડૂતોને આ વખતે સારી માત્રામાં પાક થવાની આશા હતી, પરંતુ બદલાતા હવામાનને કારણે આ વખતે કેસર કેરીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં ઓછું થાય તેવું ખેડૂતો અંદાજ લગાવી રહ્યા છે. આ અંગે નાયબ બાગાયત નિયામક MS પરસાણીયાએ આ મુજબ જણાવ્યું હતું. ચાલુ વર્ષે કેસર કેરીની અંદર ફ્લાવરિંગ ખૂબ સારા પ્રમાણમાં થયેલું છે. જ્યારે ખૂબ અનુકૂળ વાતાવરણ હોય તો ખૂબ વિપુલ પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે. ત્યારબાદ વાતાવરણની પરિસ્થિતિની અંદર થોડો બદલાવ આવતા જે ખેડૂત મિત્રો દ્વારા સારી માવજત કરવામાં આવેલ છે તેમને ઉત્પાદનની અંદર ખાસ વધારે પડતો ફેરફાર જોવા મળેલ નથી, પરંતુ જે બગીચાઓની અંદર થોડી માવજત ઓછી છે તેમાં બદલાતા વાતાવરણની અંદર થોડુંક ઉત્પાદન વધઘટ થવાની શક્યતાઓ જણાય છે. આમ જનરલી કેસર કેરીનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં મે મહિનાના અંતમાં અને મહત્તમ ઉત્પાદન જૂન મહિનાથી ચાલુ થતું હોય તો ચાલુ વર્ષે પણ આ ઉત્પાદન જૂન મહિનાથી આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે ઉત્પાદન થોડું ઓછું થવાની શક્યતાઓ અમુક વિસ્તારમાં જણાઈ આવે છે, કેમ કે થોડું બદલાતું વાતાવરણ અને વિષમ પરિસ્થિતિમાં કેટલીક જગ્યા પર થોડું ઉત્પાદન આવવાની શક્યતાઓ પણ આ વર્ષે નકારી શકાય તેવી નથી. ખાસ કરીને કેસર કેરીની ખેતીની અંદર જ્યારે ઝાડ મોટા થતા હોય છે ત્યારે ઝાડનો ઘેરાવો ખૂબ વધતા બગીચાઓ એકદમ ઘાટા થઈ જાય છે, જેથી સૂર્યપ્રકાશ અંદર સુધી ન પ્રવેશતા કેટલીક રોગ જીવાતનો ઉપદ્રવ વધે છે. તો કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નિયમિત રીતે પ્રૂનિંગ કરવું જોઈએ અને બગીચાની અંદર હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રહે એ પ્રકારની કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત જે સમયે રોગ જીવાતનો ઉપદ્રવ હોય, રોગ જીવાત આવતા પહેલાં પ્રિકોશનરી મેઝર તરીકે દવાઓનો છંટકાવ કરવો જોઈએ. અને ખાસ કરીને જે લોકો હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કરે છે કે જેને 15 ફૂટે આંબાનું ખેતી કરેલ છે તેવા લોકોએ નિયમિત પ્રૂનિંગની સલાહ આપવામાં આવે છે. નવકાર મહામંત્ર એ ભારતની આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. ભારત સહિત વિશ્વમાં જે કંઈ પણ સમસ્યા જોવા મળી રહી છે તેનો ઉકેલ નવકાર મહામંત્રમાં સમાયેલો છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ કલ્યાણની ઉમદા ભાવના સાથે વિશ્વ નવકાર મહામંત્ર દિવસે ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં સમૂહ નવકાર મહામંત્રના જાપનો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. સમગ્ર દેશ અને વિશ્વ સાથે જીતો ભુજ ચેપ્ટર દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત નવકાર મંત્રના મહાજાપે દિવ્ય માહોલ સર્જ્યો હતો. 2,500થી વધુ લોકો સામૂહિક જાપમાં સહભાગી બન્યા હતા. આ આયોજન અંગે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ આ મુજબ જણાવ્યું હતું. અત્યંત આનંદનો દિવસ છે, અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે. કોના વિચારોથી શક્ય? જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય. વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે. એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે. ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે. પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નવકારના મૂળ તત્વની વાત દીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે. સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વ કલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે.
સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ આરટીઈ એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ આર્થિકથી નબળા, સામાજિક રીતે વંચિત જૂથના બાળકોને ધોરણ 1થી ખાનગી શાળામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ અરજીઓ સ્વીકારાઈ હતી, જેમાં 5,500 અરજીઓ આવી હતી, જેમાંથી 4,000 માન્ય ઠરી છે. જોકે બાકી રહી ગયેલા અરજદારો માટે 15મી એપ્રિલ સુધી મુદત વધારાઈ છે. આ અંગે માહિતી આપતા નોડલ ઓફિસર નિલેશભાઈ ગોરે આ મુજબ કહ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ અને આરટીઈની પણ જિલ્લા કક્ષાએ જવાબદારી મારા સિરી છે. અત્યાર સુધી આરટીઈની ફોર્મની જે કાર્યવાહી હતી એમાં 28 ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી કાર્યવાહી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો હતો, જેમાં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે, આર્થિક રીતે પણ નબળા છે, એવા વાલીઓના સંતાનો ખાનગી શાળામાં પણ મફત પ્રવેશ મેળવી શકે એ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ યોજના છે. 12મી માર્ચ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો હતો, પરંતુ આવક મર્યાદા વધતા અગાઉ આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 હતી અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ આવક મર્યાદા હતી, પરંતુ સરકારશ્રીનો જે હમણાં સુધારો ઠરાવ આવ્યો એમાં આવક મર્યાદા 6 લાખ થઈ ગઈ. એટલે કે 15મી એપ્રિલ સુધી આ ફોર્મ ભરવાનો સરકારે સમયગાળો લંબાવેલ છે. તો આ સમયગાળા દરમિયાન હજી પણ કોઈ વંચિત રહી ગયા હોય વાલીઓ, અત્યાર સુધીની વાત કરીએ તો આપણે 5100 જેવા અંદાજિત ફોર્મ ભરાયા છે અને 4,017 ફોર્મ આપણે માન્ય કર્યા છે. એટલે કે હજી પણ 15 તારીખ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો ચાલુ છે. એટલે જે કોઈ વાલીઓ અથવા તો જેના ફોર્મ રિજેક્ટ થયા હોય અથવા તો જે હવે આવક મર્યાદામાં આવતા હોય 6 લાખની, એવા વાલીઓના સંતાનો 15મી એપ્રિલ સુધી આરટીઈ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ભુજ તાલુકા પાસે આવેલ ચાડવા રખાલને તાજેતરમાં જ વન વિભાગ હસ્તક સોંપવામાં આવી છે. અહીંના વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં શિકારની પ્રવૃત્તિ બંધ થાય, વન્યજીવોને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા ચાડવા રખાલ કે જેનો કબજો તાજેતરમાં વન વિભાગ દ્વારા લેવામાં આવેલો છે, એ એક ખૂબ જ સારા વન વિસ્તારની સાથે સાથે કચ્છમાં જોવા મળતી વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ માટે ખૂબ જ આદર્શ નિવાસસ્થાન છે. આ નિવાસસ્થાનમાં રહેતા વન્ય પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ પ્રકારના આયોજનો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા છે. એ આયોજનો પૈકી સૌથી પ્રથમ પ્રાયોરિટી જે છે કે શિકારની પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં બંધ થાય, વન્ય પ્રાણીઓને પૂરતો ખોરાક અને પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવેલા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રહેલા વન્ય પ્રાણીઓનું સાયન્ટિફિક દ્રષ્ટિથી મોનિટરિંગ થઈ શકે તે માટે 100 જેટલા કેમેરા ટ્રેપ્સ લગાડીને આ વિસ્તારના પ્રાણીઓની મૂવમેન્ટનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અને આ મોનિટરિંગ દરમિયાન અલગ અલગ પ્રકારના પ્રાણીઓની સવિશેષ હાજરી ચાડવા રખાલમાં જોવા મળે છે. આ પ્રાણીઓની વચ્ચે સૌથી ધ્યાન આકર્ષિત કરે તેવી હાજરી છે એ હેણોત્ર કે જે કેરેકલ તરીકે ઓળખાય છે તેની હાજરી બાબતની છે. કેરેકલ એ ખૂબ જ દુર્લભ અને ખૂબ જ ઓછું જોવા મળતું પ્રાણી છે અને ભારતમાં જૂજ પ્રમાણમાં રાજસ્થાનના અમુક ભાગમાં તથા કચ્છના અમુક ભાગમાં જોવા મળે છે. તો એની વિશેષ હાજરી ચાડવા રખાલમાં હોવાના કારણે તેના વ્યવસ્થાપન માટે પણ વન વિભાગ કાર્યશીલ છે અને તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના વિવિધ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે. સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું.